Welcome to Delight Education. My name is Asfaq. I'm from Tankaria and I run Delight Education. I'm IELTS trainer as well as a spoken English teacher. So today I would love to share my thoughts on simple past tense. સાદો ભૂતકાળ આપણે તેના વિશે થોડીક માહિતી લઈશું. આપણે ક્યારે યુઝ કરવાનો, આપણે કેવી રીતે કરવાનો, સિમ્પલ પાસ્ટ ટેન્સ પર આપણે થોડી વાત કરીશું. I hope you will like it. પહેલી વાત કરીએ કે ભૂતકાળની માહિતી. જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ તેની માહિતી. મેં ખાવા ખાધું, મેં પાણી પીધું, મેં ટીવી જોયું, એવા જે સેન્ટેન્સ આવશે તેના માટે આપણે લઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવવા અને ભૂતકાળની આદતો બતાવવા પાસ્ટ એક્શન્સ યા તો પાસ્ટ હેબિટ્સ. I used to play cricket. હું પહેલા ક્રિકેટ રમતો હતો. રાઈટ. I was so lazy. હું પહેલા લેઝી હતો. રાઈટ. સો આ બતાવવા આપણે લઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હોય અને ભૂતકાળમાં સમાપ્ત થઈ હોય, કોઈ કામ ભૂતકાળમાં ચાલુ છે, ભૂતકાળમાં પૂરું હોય, તેને બી સિમ્પલ પાસ્ટ ટેન્સ આવશે. ફોર એક્ઝામ્પલ, I worked in the factory. મેં ફેક્ટરીમાં કામ કર્યું. I read newspaper. મેં ન્યૂઝપેપર વાંચ્યું. રાઈટ. ને આપણું ગુજરાતી સેન્ટેન્સ કેવી રીતે પૂરું થશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં? ખાધું, પીધું, જોયું, આવ્યો, ગયો. ફોર એક્ઝામ્પલ, મેં ખાવા ખાધું, મેં પાણી પીધું, મેં ટીવી જોયું, હું અંગ્રેજી બોલ્યો, હું ભરૂચથી આવ્યો, હું ભરૂચ ગયો, મેં આ ગીત લખ્યું. આને આપણે દર્શાવીશું. જે આવા વાક્યો હશે તેને આપણે અંગ્રેજીમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવીશું. રાઈટ. સો આની અંદરમાં એક ઇમ્પોર્ટન્ટ વાત છે. આ જ ટેન્સ એવો છે જેમાં ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ આવશે. ફોર એક્ઝામ્પલ, ગો, વેન્ટ, ગોન. અહીંયા આપણે લઈશું વેન્ટ. પ્લે, પ્લેડ, પ્લેડ. અહીંયા આપણે લઈશું પ્લેડ. બરાબર છે. અહીંયા આપણે લઈશું સ્પીક, સ્પોક, સ્પોકન. તો અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું બીજું રૂપ એટલે સ્પોક લઈશું આપણે. રાઈટ. નેગેટિવમાં જ્યારે આપણે ડીડ લઈશું, જ્યારે ડીડ નોટ લઈશું, એની સાથે ક્રિયાપદનું પહેલું રૂપ આવશે. આઈ ડીડ નોટ પ્લે. આઈ ડીડ નોટ પ્લેડ એવું નહીં બોલીએ. રાઈટ. સો જેટલા સબ્જેક્ટ છે તેમાં નેગેટિવ બનાવવા માટે આપણે લઈશું ડીડ નોટ. Let's talk about the formulas. વાક્ય રચના. રાઈટ. પોઝિટિવ આવશે સબ્જેક્ટ, સેકન્ડ વર્બ, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ I, we, you, he, she, it, they. સેકન્ડ વર્બ આવશે જેવું મેં અત્યારે કીધું પ્લે, પ્લે, પ્લેડ. તો જે મિડલ વાળું જે વર્બ છે તેને આપણે લઈશું ગો, વેન્ટ, ગોન. અહીંયા આપણે વેન્ટ લઈશું. રાઈટ. સ્પીક, સ્પોક, સ્પોકન. અહીંયા આપણે સ્પોક લઈશું. રાઈટ. મીટ, મેટ, મેટ. અહીંયા આપણે મેટ લઈશું. રાઈટ. ડુ, ડીડ, ડન. તો અહીંયા આપણે ડીડ લઈશું. નેગેટિવ બનાવવા માટે દરેક સબ્જેક્ટ સાથે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ, ડઝ લેતા હતા. હવે આપણે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે લઈશું ડીડ નોટ વર્બ. I did not play cricket. I did not watch TV. I did not pay my fees. I did not go to Bharuch. ક્વેશ્ચન માટે આવશે બે પ્રકારના ક્વેશ્ચન. એકલું ડીડ વાળો ક્વેશ્ચન એને યસ નો ક્વેશ્ચન કહીશું. ફોર એક્ઝામ્પલ, ડીડ યુ સ્પીક ઇંગ્લિશ. તમે અંગ્રેજી બોલ્યા. ડીડ યુ બાય અ ન્યુ કાર. તમે નવી કાર ખરીદી. ડીડ યુ પ્લે ક્રિકેટ. તમે ક્રિકેટ રમ્યા. ને WH ક્વેશ્ચન, વોટ ડીડ યુ પ્લે. તમે શું રમ્યા. વેન ડીડ યુ પ્લે. તમે ક્યારે રમ્યા. વેર ડીડ યુ પ્લે. તમે ક્યાં રમ્યા. સો WH ક્વેશ્ચન્સ ને યસ નો ક્વેશ્ચન્સ. મુખ્યત્વે આ બે પ્રકારના ક્વેશ્ચન્સ આવશે. જે વાક્યમાં આપણે ડીડ લઈશું તેમાં ક્રિયાપદનું V1 પહેલું રૂપ લઈશું. Let's learn with the example. I played cricket yesterday. હું કાલે ક્રિકેટ રમ્યો. My mother bought a dress for me. મારી માતાએ મારા માટે ડ્રેસ ખરીદ્યો. I went Bharuch yesterday. હું ગઈકાલે ભરૂચ ગયો. I read newspaper. મેં ન્યૂઝપેપર વાંચ્યું. I drank water. મેં પાણી પીધું. I watched IPL match yesterday. મેં કાલે IPL ની મેચ જોઈ. I met my friend yesterday. હું કાલે મારા ફ્રેન્ડને મળ્યો. ને બીજું અંદરમાં આવશે એકલું માહિતી હશે તેને was where થી આપણે કહીશું. Yesterday was Thursday. Yesterday was very hot day. Yesterday was a very busy day for me. So was where આવશે ને ક્રિયાનું નહીં આવે તેના માટે આપણે લઈશું ઇન્ફોર્મેશન. પાસ્ટનું ઇન્ફોર્મેશન દર્શાવવા આપણે લઈશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. સો બે રીતે આવશે. I played cricket. અગર વર્બની માહિતી હશે, એકલી માહિતી હશે, yesterday was Thursday, તો આપણે એને લઈશું was where સાથે જેમાં ક્રિયાપદ નહીં આવે. Let's learn more. નેગેટિવ કેવી રીતે બનાવશું? I didn't graduate from this college. આ કોલેજ પરથી હું સ્નાતક થયો નથી. રાઈટ. I was not busy. હું બિઝી ના હતો. રાઈટ. I didn't do that. મેં તે કર્યું નથી. I didn't become a teacher. હું ટીચર બન્યો નથી. I didn't read newspaper. મેં ન્યૂઝપેપર વાંચેલું નથી. I didn't use my phone. મેં મારો ફોનનો ઉપયોગ કર્યો નથી. દરેક સબ્જેક્ટ સાથે didn't આવશે. એને શોર્ટ ફોર્મમાં કહેવાય. લોંગ ફોર્મમાં આપણે બોલીશું did not.
Let's talk about the questions. As I said, questions બે પ્રકારના આવશે, એક yes નો ક્વેશ્ચન આવશે, એક WH ક્વેશ્ચન આવશે. ફોર એક્ઝામ્પલ, did you play cricket? તમે ક્રિકેટ રમ્યા. did I graduate? હું સ્નાતક થયો. did I become teacher? હું ટીચર બન્યો. did you learn English? તમે અંગ્રેજી શીખ્યા. did you call your brother? તમે તમારા ભાઈને ફોન કર્યો. did he tell anything? તેણે કશું તમને કીધું. બીજું આવશે WH ક્વેશ્ચન. Right? So WH question માં WH did subject verb object. Thank you for watching this. I hope you like it. If you like it, share with your friends or share who may need.